વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના ભુરિયા ગામે બિરાજમાન શ્રી 11મુખી હનુમાનજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને કથાની સાથે સાથે 1.25 લાખ હનુમાન ચાલીસા સંપન્ન થયો હતો. ભુરિયા ગામે યોજાયેલા મહોત્સવમાં શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ગિરવરદાસજી મહારાજ સહિત જગતગુરુ વાસુદેવાચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં સમસ્ત ભુરિયા, કમાલી, ભુરિયા, દાંતિયા, ઢાણીના ગ્રામજનોના સાથ સહકારથી કાર્યક્રમમાં સંતો, મહંતો, રાજકીય સામાજિક અગ્રણીઓ અને ધર્મપ્રેમી જનતાઓએ કથા શ્રવણનો લાહો લઈ ધન્યતા અનુભવી હતી અને સમગ્ર કાર્યક્રમનું શ્રેષ્ઠ સંચાલન સંજયભાઈ ત્રિવેદીએ કરી સૌ ભક્તજનોના સાથ સહકારથી મહોત્સવને સફળ બનાવ્યો હતો. મહોત્સવ 5મી મેના રોજ શરૂ થયા બાદ 9મી મે સુધી વ્યાસપીઠ ઉપરથી કથાકાર નરસિંહદાસ મહારાજ રામાનંદી જેવો શ્રી હનુમંત કથાનું સૌ ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું અને નૈમિષારણ્યથી પધારેલા 51 બટુકો દ્વારા 1.25 લાખ હનુમાન ચાલીસા પઠન કરવાની સાથે સાથે 8મી મેના રોજ સવારમાં વાજતે ગાજતે શોભાયાત્રા બાદ રાત્રે નામાંકિત કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. 9મી મેના રોજ પ્રતિષ્ઠાના યજ્ઞાચાર્ય શાસ્ત્રી વિક્રમભાઈ દવે સહિત પંડિતોના વૈદિક મંત્રોચ્ચારથી જગતગુરુ વાસુદેવાચાર્ય મહારાજ અને મહામંડલેશ્વર શ્રી ગિરવરદાસજી મહારાજના વરદ હસ્તે મૂર્તિની પ્રતિષ્ઠાની સાથે સાથે 31 ફૂટ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો, મહંતો, રાજકીય સામાજિક અગ્રણીઓ, શુભચિંતકો, વડીલો, યુવાઓ અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહેવાલ અરવિંદ પુરોહિત, થરાદ. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.